શું છે? સમજમાં આવી હોય છે. હાલેલુયા. કદી કદાર બીક લાગી જાય નહીં કહેવાતા. કદી કદાર ભક્તિમાં બીક લાગે, અરે યાર કામ કીધે યાર જો હું જે આ કદી કદાર આપણે બીક લાગી જાય ને, અરે યાર પેલો નાય દેવ કીરો છે, મેં તારી પર પ્રીતિ રાખી છે, મારી નજર તારી પર છે, તો વધવાનો છે. હાલેલુયા. હાલેલુયા. ભક્તિમાં, આરાધનામાં, પ્રાર્થનામાં તો વધવાનો છે. નવા વર્ષમાં મોટો આશીર્વાદ દેવાનો છે. હાલેલુયા. 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 इनकी देव आया से आशीर्वाद लेना है. हालेलुया. देव आया से तो एक खाली નથી આયા. હાલેલુયા. એ આયા છે મારીને તમારી લીધે આશીર્વાદ લઈને આયા છે. એના આશીર્વાદને આપણે જોવાનો છે અને એના એ દેવની આપણે મહિમા કરવા માટે, એની સાક્ષી દેવા માટે તૈયાર થવાનું. પછી શું લખેલું છે? હજો કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનનો આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. હાલેલુયા. પાપના તથા મરણના નિયમથી જે આપણો ગલતીઓ કરીને આપણે જે દુઃખ વેઠેલા, જે પાપ અને બુરાઈ અને ઘણું બધું ગલત કામ કરીને આપણે દુઃખ વેઠેલા, એને પૂરી રીતથી કાઢી નાખ્યું. જે કડવાહટ અને જે કડવો જો ઝાડ હતું એને કાઢી નાખ્યું અને નવી રીતથી આપણે બદલ નાખ્યા. હાલેલુયા. હાલેલુયા. નવી રીતથી દેવે આપણે બદલ નાખ્યા છે. એ તો જો તમે અહીંયા લખેલું છે, પાપ, બુરાઈ અને જે કઈ વસ્તુઓ છે બધી માણસને કાને જાય છે નરકમાં. હાલેલુયા. બધી જે લોકો એવું બધું કામ કરે છે એ કદી અગાડી વધીરા નથી. લેકિન મારી તમારી જેવા જે લોકો અગાડી વધીરા છે, કારણ એ છે કે અમે કાયદામાં સારા છીએ. હાલેલુયા. કાયદામાં સારા બોલે છે, કાયદા પ્રમાણે વેલ કરે છે, કાયદા પ્રમાણે બધું કામ દેવના આજ્ઞા પર માને. હાલેલુયા. દેવ જે કહે છે એ જ માનીએ છે. હાલેલુયા. અને દેવ જે કહે છે એ માનીએ છે એટલે આશીર્વાદી છે. હાલેલુયા. શું કામ કરો કમલે તમે? હાલેલુયા. પણ દેખો પાક્કા ભરતી આશીર્વાદી હતા ને. આખું હશે કે કોના દીકરા છે? દેવના દીકરા છે. મારો દેવ ઠોકી સાથી ઠોકી નહીં કહે છે કે દેવ અમારો આશીર્વાદી છે, એવું નહીં કહેવાય. क्योंकि खोटा खर्च બધા બંધ કરી बढ़िया धरती पर मेरे आशीर्वाद करे. हालेलुया. બાપાને દેખો, કોઈ કહી શકે કે એ તો મોટા નોકરી વાળાનું ઘર છે, મોટા નોકરી વાળા, તમે તો મોટા નોકરીનો કોન્ટ્રાક્ટર, મતલબ બહુ મોટી વાત છે. હાલેલુયા. હાલેલુયા. તમારા બાપાને દેખી કહી શકે કે નહીં કાકા તો हमसे काका नाम, लेकिन ये घर में देवे आशीर्वादित करी છે. हालेलुया. एक घर ने देवे એ માટે આશીર્વાદિત કર્યું છે કે દેવ તમારથી પ્રીતિ રાખવા લાગી ગયા. તમે દેવના વચનને પ્રમાણે ચાલવાનું નક્કી કરી નાખ્યો અને દેવ લેતે તમે ઉભા છો. હાલેલુયા. તો જે બાઇબલ વચન બતાડે છે કે પહેલા જો આપણે જો કામ કરતેલા એ બધું નુકસાન, હવે જો કામ કરી છે બધું ફાયદા છે. જ્યાં બી આપણે પગ મૂકી છે ફાયદો છે. જ્યાં બી આપણે જે કામ કરી છે ઈસુ ખ્રિસ્ત પ્રભુનું નામ લઈએ છે ત્યાં મોટો ચમત્કાર થાય છે. હાલેલુયા. હાલેલુયા. તો પછી શું લખેલું છે? શું બોલો? કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતું, તેથી જે કામો તેને અશક્ય હતું તે દેવે કર્યું, એટલે પોતાના જ દીકરાને પાપી દેહની સમાનતામાં એને પાપાર્પણને માટે મોકલીને તેના દેહમાં પાપોને દંડાજ્ઞા ફરમાવી. હાલેલુયા. અહીંયા કે છે વચન એવું નથી કે છે કે જે આપણે જે ગલતી કરતેલા એ બધી ગલતીઓ દેવે પોતા પર
લીધી. હાલેલુયા. હાલેલુયા. પોતા પર સારી જે ગલતી કરતી આપણે જે માણસે ગલતી કરી સવાર ઉઠી સાંજ તક કેટલી બધી ગલતીઓ કરી કેટલી બધી ભૂલો થાય છે. અને હાલેલુયા. હાલેલુયા. એક નાના આંકડામાં જોઈ તો 200 તો છે જ. એક દિવસની પછી આપણી જો ઉંમર છે એનો ને 200 નો જે ગુણાકાર તો પછી કેટલું થાય? હાલેલુયા. હાલેલુયા. પણ એ બધી નાની ભૂલો શું છે દેવે એના શરીર પર લીધી અને એને દુઃખ વેઠ્યું પણ આપણે આશીર્વાદ. હાલેલુયા. એ દુઃખ વેઠે છે, રડે છે, બાપને કહે છે બાપ એ કટોરો મારતી હરકી જાય પણ તારી ઈચ્છા પૂરી થાય, મારી નથી. હાલેલુયા. તું તે બાપ જે મને એ પૃથ્વી પર મોકલ્યો છે તો ત્યારે તારી ઈચ્છા પૂરી થવી જોઈએ, મારી નથી. એવી રીતે એ આંસુથી જે ગર્ભના ભાગમાં રડે છે કે આપણે તો ભૂલ કરીને ભૂલી ગયા પણ બહાર કોને પર લગાઈ ગયો? हमारा देव पर लगाई गयो. પૂરી ભાર हमारा देव પર લગાયો છે અને એ ગર્ભના ભાગમાં એનાનો પરસેવો કેવો પડે છે? લોહીના ટીપા જેવો. એનો પરસેવો કેવો? લોહીના ટીપા જેવો પડે છે અને એ રડે છે. બાપને કહે છે બાપ તો આમ મોં કે તારે મારા લોકો લેતે મરણ થાય અને તું મારા લોકો લેતે મરણ, મારા લોકોથી હું પ્રીતિ કરું છે અને હું તને ત્રીજે દિવસે સજીવન કરવાનો છું. હાલેલુયા. ત્રીજે દિવસે દેવે યેસુ ખ્રિસ્ત પ્રભુ સજીવન થયા છે. હાલેલુયા. એને પહેલા એને જન્મથી લઈને શું છે એ અહીંયા રહ્યા ત્યારે ઘણું બધું વેઠવું પડ્યું. હાલેલુયા. એને જોઈને આપણે બી આપણા જીવનમાં હિંમત માંગવાની. એ જોઈને એનાની જો જીવન ચરિત્ર હું તમને કહું કે તમારા જીવન દ્વારા યેસુ ખ્રિસ્ત પ્રભુ લોકો જોવે એવો આપણે જોવાનું. હાલેલુયા. એના એ